નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર યુટ્યુબ માધ્યમ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. હું સુભાષ ગોસ્વામી ધોરણ 11 અને 12 આર્ટ્સની અંદર મનોવિજ્ઞાન વિષયની અંદર અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ 3 બુદ્ધિ તેનો ચોથો વિડીયો લેક્ચર એટલે કે એનો ભાગ 4ની અંદર આજે આપણે ચર્ચા કરવી છે. અગાઉ આપણે જોયું હતું કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને ચેપીદાસના 5 સિદ્ધાંતની ચર્ચા છે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે જોવાનું છે તો કે ભાઈ બુદ્ધિનું માપન. હવે બુદ્ધિ છે તેનું માપન કઈ રીતે થાય, બુદ્ધિનું માપન કરવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ રીતે બુદ્ધિનું માપન થતું હોય છે, એના વિશેની ચર્ચા છે તે આપણે આ મુદ્દામાં આજે કરવાની છે. બૌદ્ધિક માપન સૂત્રની સમજૂતી. હવે બૌદ્ધિક બુદ્ધિનું માપન કેવી રીતે થાય ને એના સૂત્રની સમજૂતી છે એ આપણે જોઈએ. માનવીની સર્વોત્તમ શક્તિ તેની બુદ્ધિ છે. બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિના માપન વિશેની સમજણ મેળવીશું. તો ભાઈ માનવીની સૌથી સર્વોત્તમ ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો શક્તિ હોય તો એ છે બુદ્ધિ. એની તુલ્ય બીજી કોઈ શક્તિ છે શ્રેષ્ઠ ગણી શકાય નહીં. ને બુદ્ધિ વિશેના આપણે અલગ અલગ પ્રકારના અભિગમો છે, સિદ્ધાંતો છે, બરાબર, એની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. જેમ કે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, બરાબર, સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલ્બર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને ચેપીદાસનો 5 સિદ્ધાંત. આ અલગ અલગ સિદ્ધાંતોની સમજૂતી આપણે મેળવી છે. બુદ્ધિનું માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિઆંકના ખ્યાલો સમજવા જરૂરી છે. એટલે કે ભાઈ બુદ્ધિનું માપન સમજવા માટે જોઈએ તો ભાઈ માનસિક વય અને બુદ્ધિઆંકના ખ્યાલો છે એ સમજવા ખૂબ જ જરૂરી છે. તો માનસિક વય, તો ભાઈ માનસિક વય કોને કહેવાય? તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. એટલે કે વ્યક્તિ જે તે પર્યાવરણમાં રહે છે અને તેના સંબંધમાં તેના માનસિક વિકાસ એટલે કે વ્યક્તિનો માનસિક વિકાસ કેવા પ્રકારે થયો છે, એટલે કે માનસિક વિકાસની જે કક્ષા છે એ તેની માનસિક વય કહેવાશે. હવે ઉદાહરણ દ્વારા આ ખ્યાલને સમજીએ. હવે એક ઉદાહરણ, સરસ મજાના ઉદાહરણ દ્વારા છે આપણે આ ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરીએ. જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું હોય તેની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે. વ્યક્તિ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાને આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે. તો ભાઈ જે બાળકની બુદ્ધિનું માપન કરવાનું છે તો તેની હાલની માની લો કે શારીરિક વય એની જે વાસ્તવિક એની ઉંમર છે કે માની લો 10 વર્ષ હોય તો એવા બાળકને 2-3 વર્ષ ઓછી ઉંમરની એટલે કે આપણે 7 થી 8 વર્ષની જે બાળક માટેની જે બુદ્ધિ કસોટી હોય ત્યાંથી શરૂઆત કરવામાં આવે છે અને વ્યક્તિ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાના આધારે તેની માનસિક વય છે એ નક્કી કરવામાં આવે છે. તો બાળક જે પ્રશ્નોના સાચા ઉત્તરો આપશે એ આધારે એની માનસિક વય છે એ નક્કી કરવામાં આવે છે. કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. જો ખાસ યાદ રાખજો, મોટાભાગે વિકલ્પમાં કે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે તો ભાઈ બુદ્ધિ કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસ એટલે કે 2 મહિનાની માનસિક વય છે એ ગણવામાં આવે છે. દરેક વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો હોય છે. એટલે કે દરેક વર્ષની કસોટી અલગ અલગ પ્રકારે હોય છે. દરેક કસોટીની અંદર 6 પ્રશ્નો છે એ આપેલા હોય છે. કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી કે જેના સર્વ પ્રશ્નોના સાચા જવાબ તે આપી શકે તે તેની પાયાની ઉંમર ગણાય છે. એટલે કે માની લો કે બાળક 10 વર્ષનું હોય અને જે માની લો કે 13 વર્ષના બાળકની કસોટીના દરેક 6 પ્રશ્નોને જે સાચા ઉત્તર આપે, સાચા જવાબ આપે છે તો તેની પાયાની ઉંમર શું થશે? 13 વર્ષની ઉંમર એ પાયાની ઉંમર ગણાય. તો એની પાયાની ઉંમર જે તે કસોટીના એ સાચા ઉત્તરો આપે છે એ એની પાયાની ઉંમર છે એ ગણાતી હોય છે. પછી ભલે એની વાસ્તવિક ઉંમર 10 વર્ષ છે પણ એ કસોટીના જવાબ 13 વર્ષની બુદ્ધિ કસોટીના દરેક સાચા જવાબ આપ્યા છે તો એની પાયાની ઉંમર 13 વર્ષ છે એ ગણાય. નીચે આપેલા કોષ્ટક દ્વારા સ્પષ્ટ રીતે આ સમજૂતી મેળવે. હવે આ સમજૂતી છે આપણે નીચેના કોષ્ટક દ્વારા સરળ રીતે છે એ સમજવાનો પ્રયત્ન કરી. સ્ટેનફેર્ડ બીને કસોટીમાં માનસિક વય ગણવાની સમજૂતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. એટલે કે સ્ટેનફેર્ડ બીની કસોટીની અંદર છે માનસિક વયની ગણતરી કઈ રીતના થાય એની સમજૂતી આ કોષ્ટકમાં છે એ આપવામાં આવી છે.
જો અહીંયા તમે સ્ક્રીન ઉપર કોષ્ટક જોઈ રહ્યા છો કે ભાઈ 3.1ની અંદર સ્નેનફળ બિને કસોટી મુજબ માનસિક વયની ગણતરી. જો અહીંયા ઊભી કોલમ આપી છે બાળકની ઉંમર, કસોટીના કુલ વિધાનોની સંખ્યા, બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા, સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય, મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 માસ અને કુલ માનસિક વય માસમાં. બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે તો કે ભાઈ બાળક દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા ઉત્તરો છે એ મળ્યા, તેથી તે તેની પાયાની ઉંમર કહેવાય. હવે 8 વર્ષની જે બુદ્ધિ કસોટી છે તો એના દરેક પ્રશ્નોના ઉત્તર છે એ બાળક સાચા આપે છે, એટલે એની પાયાની ઉંમર છે એ 8 વર્ષની કહેવાશે. તો જો અહીંયા વિધાનની કુલ સંખ્યા છે કેટલી છે? 6 છે. હવે બાળકે વિધાનોના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા એટલે કે 8 વર્ષની કસોટી આપી છે, એટલે જો અહીંયા 8 × 6 એટલે બરાબર 48, એટલે કે 48 છે એ સાચા વિધાનો એના એ ગણતરી પ્રમાણે ગણવા પડે. એટલે અહીંયા સાચા ઉત્તરોને આધારે થતી માનસિક વય મહિનામાં છે, એમાં દરેક સાચા ઉત્તરના 2 માસ એટલે કે 2 મહિના, એટલે કે 48 × 2 કરશો એટલે કે આપણે 96, એટલે કે જો 96 ને આપણે 12 વડે ભાંગીએ એટલે કે 8 થશે. એટલે કે આમ એની માનસિક વય આપણે પહેલાં ત્યાં 96 છે એ 96 માસ ગણવી પડે. એટલે કે એની પાયાની ઉંમર છે 8 વર્ષ થઈ એટલે એની માનસિક વય ત્યાં 96 થશે. હવે માની લો કે આ 8ની જગ્યાએ બાળક છે 10 વર્ષના બુદ્ધિ કસોટીના સાચા ઉત્તરો આપે તો વિધાનની સંખ્યા તો 6 જ રહે, પણ જ્યાં 8 છે ત્યાં 10 આવે છે ને એના ગુણ્યા 6 એટલે ત્યાં આવી જશે 60 ને 60 પછી એટલે 60 × 2 આવે તો ત્યાં આવશે 120, એટલે કે એવી રીતે એની પાયાની ઉંમર 10 વર્ષ ગણાય. એટલે કે જે તે કસોટીના દરેક પ્રશ્નોના સાચા ઉત્તર આપે એની પાયાની ઉંમર ગણાય. હવે જો અલગ અલગ કસોટી છે એ બાળકને આપવામાં આવે છે. હવે 9 વર્ષની કસોટી આપવામાં આવે તો એમાં પણ વિધાન કેટલા છે? 6 છે. એની અંદર બાળકે સાચા ઉત્તરોની સંખ્યા 3 છે, એટલે કે 3 × 2 એટલે કે અહીંયા 6 માસ થશે. હવે 10 વર્ષની કસોટી છે એમાં પણ વિધાન 6 આપેલા છે, સાચા ઉત્તરોની સંખ્યા 2 છે તો 2 × 2 એટલે કે 4 થાય. તો 11 વર્ષની કસોટી છે એની અંદર પણ વિધાન 6 છે અને સાચો ઉત્તર ફક્ત 1 આપ્યો છે, એટલે કે 1 × 2 એટલે 2 જ થવાના છે. હવે 12 વર્ષની ઉંમર છે એની અંદર બાળકના કુલ વિધાનો 6 છે, પણ એક પણ જવાબ એ સાચો આપ્યો નથી, એટલે કે ત્યાં 0 આવશે. તો અહીંયા આપણે જો કુલ માનસિક વયની ગણતરી કરીએ તો કે ભાઈ 96 ને 6 ગણીએ એટલે કે 102, 102 ની અંદર 4 એટલે કે 106, 106 ને 2 એટલે કે 108, અહીંયા કુલ 108 છે એની કુલ માનસિક વય થઈ. હવે જન્મ તારીખ મુજબ ગણતા થતી શારીરિક વય સાથે તેની માનસિક વય સરખાવવામાં આવે છે. તેજસ્વી બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં વધારે હોય છે. હવે શું કરવાનું છે કે ભાઈ જન્મ તારીખ મુજબ ગણતા થતી શારીરિક વય સાથે એટલે કે જન્મ તારીખ પ્રમાણે બાળકની જે ઉંમર મળે તો એ શારીરિક ઉંમર કહેવાય, અને આ જે આપણે 108 મળ્યું તો એની માનસિક વય મળી આપણે, તો એ માનસિક વય સરખાવવામાં આવે છે. હવે જે તેજસ્વી બાળક હશે તો એની માનસિક વય છે તેની શારીરિક વય કરતાં વધારે હશે, એટલે કે એની શારીરિક ઉંમર માની લો કે 7 વર્ષ હોય તો એની માનસિક ઉંમર કદાચ 9 વર્ષ પણ આવી શકે. જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવનાર બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં ઓછી હોય છે. જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવનાર બાળક હોય તો એની માનસિક વય છે એની કરતાં એની શારીરિક વય કરતાં ઓછી હોય. કે માની લો કે મંદ બુદ્ધિનું નબળી બૌદ્ધિક ક્ષમતા હોય તો એવું બાળકની ઉંમર શારીરિક ઉંમર 15 વર્ષ હોય તો બની શકે એવું કે એનું માનસિક ઉંમર એની છે 12 વર્ષ થાય, 10 વર્ષ કે એવી પણ થઈ શકતી હોય છે. હવે બુદ્ધિઆંક એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન્ટ, જેને ટૂંકમાં આઈક્યુ એવું કહેવાય. બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. જો ખાસ યાદ રાખજો, બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ પણ આપણે વાત કરી હતી. બુદ્ધિઆંકનો ખ્યાલ સ્ટને આપ્યો છે. જો બુદ્ધિઆંકનો ખ્યાલ છે તે સ્ટને આપેલો છે. બુદ્ધિઆંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે. તો ભાઈ બુદ્ધિઆંક છે એ વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે, એટલે કે બુદ્ધિઆંક દ્વારા વ્યક્તિની અંદર બુદ્ધિ કક્ષા કેટલા પ્રમાણની છે એ સૂચવે છે. હવે આપણે જોઈએ તો કે ભાઈ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર. તો ભાઈ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર એટલે કે બુદ્ધિઆંક કે જ્યાં આપણે બુદ્ધિલબ્ધિ પણ કહી શકીએ. તો અહીંયા જો ગુજરાત કાઉન્સની અંદર આઈક્યુ આપેલો એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન્ટ, તો બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. જો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર શું છે? બુદ્ધિઆંક બરાબર
માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. માનસિક વયને મેન્ટલ એજ અને શારીરિક વયને ક્રોનોલોજિકલ એજ છે એવું કહેવામાં અંગ્રેજીમાં આવે છે. ઉદાહરણ મુજબ બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ. બરાબર, ઉદાહરણ તરીકે બાળકની વાસ્તવિક ઉંમર છે એ 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે, જ્યારે તેની માનસિક વય 108 માસ છે. બરાબર, હવે બાળક જે છે એની વાસ્તવિક ઉંમર જે છે એ 7 વર્ષ અને 6 માસની છે. બરાબર, તો અને જ્યારે તેની માનસિક ઉંમર વય છે એ 108 માસ છે. હવે સૂત્ર મુજબ બુદ્ધિઆંકની ગણતરી કરીશું. તો જો અહીંયા આપણે સૂત્ર આપ્યું છે IQ એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન્ટ બરાબર MA એટલે કે મેન્ટલ એજ છેદમાં CA એટલે કે ક્રોનોલોજિકલ એજ ગુણ્યા 100. તો આપણે માનસિક વય અગાઉ આપણે સૂત્ર પ્રમાણે કોષ્ટકમાં મળી એ પ્રમાણે 108 એની માનસિક વય છે અને વાસ્તવિક ઉંમર કેટલી છે તો કે ભાઈ 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસની થશે, એટલે કે છેદની અંદર 90 મૂકશે આપણે. જો અહીંયા ખાસ યાદ રાખજો, આપણે વર્ષ નથી લખવાનું પણ મહિનાની અંદર આ વય છે દર્શાવવાની હોય છે અને ગુણ્યા 100. બરાબર, તો ગુણ્યા 100 આપણે કરીએ તો કે ભાઈ 90 છે તો 90નું ને 100નું એક મીંડું ઉડી જાય. બરાબર, તો 108 ગુણ્યા 10 એટલે કે 1090 થાય, 1080. બરાબર, એને ભાગ્યા 9 કરીએ એટલે કે આપણે 120 મળે. તો અહીંયા 120 જે આપને મળે છે એ બાળકની બુદ્ધિઆંક કહેવાશે. 120 જે મળ્યો એ બાળકનો બુદ્ધિઆંક કહેવાય. જો કે હવે આધુનિક બુદ્ધિ કસોટીમાં માનસિક વય ગણ્યા વિના માત્ર માનાંકોના કોઠા ઉપરથી સીધો જ બુદ્ધિઆંક શોધવામાં આવે છે. હવે જો આપણે જોઈએ તો ભાઈ આધુનિક બુદ્ધિ કસોટીઓની અંદર છે એ માનસિક વયની કોઈ ગણતરી કર્યા વિના માત્ર માનાંકોના કોઠા ઉપરથી જ આપણે છે એ સીધો બુદ્ધિઆંક છે એ શોધવામાં આવે છે. એની અંદર ફક્ત કોઈ માનસિક વય છે એ ગણવામાં આવતી નથી, ફક્ત માનાંકોના કોઠા ઉપરથી જ છે બુદ્ધિઆંક છે એ મેળવવામાં આવતો હોય છે. તો અહીંયા બાળકની વાસ્તવિક ઉંમર છે 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસની માનસિક વય છે, શારીરિક વય છે, અને માનસિક વય છે એ 108 માસની છે, એટલે કે માનસિક વય વધુ છે. એટલે કે અહીંયા આ બાળક છે આપણે તેજસ્વી બાળક છે એવું કહીએ કે અથવા તો સારી બુદ્ધિવાળું બાળક ગણી શકાય કે જે શારીરિક વય કરતાં એની માનસિક વય છે આપણને અહીંયા વધુ જોવા મળે છે. હવે જોઈએ તો કે ભાઈ બુદ્ધિ કસોટીઓ. બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહે છે. એટલે કે બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં જે લેવામાં આવતી કસોટી છે એને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. બુદ્ધિ કસોટીના વિવિધ પેટા પ્રકારો પડે છે. બુદ્ધિ કસોટીના અલગ અલગ વિવિધ પેટા પ્રકારો છે એ પડે છે. એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. એટલે કે એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તો આવી જે કસોટી છે તો એને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય કે જેમાં ફક્ત એક જ સમયે એક જ વ્યક્તિને કસોટી આપવામાં આવતી હોય છે, કોઈ બીજા વ્યક્તિને કસોટી એ સમયે આપવામાં આવતી નથી હોતી. એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તેવી કસોટીઓને સામૂહિક બુદ્ધિ કસોટી કહે છે. એટલે કે એક સમયે એક સાથે ઘણા બધા સમૂહ આપણે ઘણા બધા લોકોને કસોટી આપી શકીએ તો એવી કસોટીઓને છે એ સામૂહિક બુદ્ધિ કસોટી કહે છે. આ ઉપરાંત જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને જેના જવાબો લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. આ ઉપરાંત પણ આપણે જોઈએ કે ભાઈ જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય, ફક્ત લખાણ સાથે આપેલા પ્રશ્નો હોય અને એના જવાબો પણ લેખિત સ્વરૂપે આપવાના હોય તો તેને શાબ્દિક કસોટી કહે છે. એટલે કે આની અંદર શું હોય કે ભાઈ પ્રશ્નો પણ લેખિત સ્વરૂપે આપ્યો હોય અને એના જવાબ પણ વ્યક્તિએ છે લેખિત સ્વરૂપે આપવાના હોય તો આવી જે કસોટી છે એને શાબ્દિક કસોટી કહે છે. કારણ કે એની અંદર શબ્દનો ઉપયોગ થયેલો છે એટલા માટે એને શાબ્દિક કસોટી છે કહેવામાં આવતી હોય છે. વળી જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે તેવી કસોટીને અશાબ્દિક ક્રિયાત્મક કસોટી કહે છે. વળી જે કસોટીની અંદર અમુક પ્રકારના ચિત્રો બતાવવામાં આવતા હોય કે કોઈ ક્રિયા દ્વારા છે એ બુદ્ધિનું માપન થતું હોય ને શબ્દોનો નહિવત ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવતો હોય તો
તો આવી કસોટીને અશાબ્દિક કે જેની અંદર શબ્દનો ઉપયોગ બને ત્યાં સુધી થતો નથી અથવા તો ક્રિયાત્મક કંઈક કાર્ય કરીને બુદ્ધિનું માપન કરવામાં આવે તો એ ક્રિયાત્મક કસોટી કહે છે. હવે આપણે આવી કેટલીક મહત્ત્વપૂર્ણ કસોટીઓ વિશે જાણકારી મેળવીશું. હવે અહીંયા આપણે કેટલી મહત્ત્વપૂર્ણ જે કસોટીઓ છે એના વિશે જાણકારી છે એ આપણે પ્રાપ્ત કરવાની છે. તો એમાં પહેલી બુદ્ધિ કસોટીની વાત છે સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. સ્ટેનફર્ડ બીને કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. સ્ટેનફર્ડ બીને કસોટી છે એમાં કોઈ પુખ્ત વયનું નહીં પણ ફક્ત બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે છે એ મોટા ભાગે વપરાય છે. બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચી હતી. તો બીને અને સાયમન નામના વ્યક્તિએ સૌપ્રથમ પહેલી વ્યક્તિગત કે એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય એવી બુદ્ધિ કસોટી છે એ ફ્રેન્ચ ભાષામાં અને ઈસવીસન 1905ની અંદર છે એના દ્વારા રચવામાં આવી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક LM ટર્મને ઈસવીસન 1916માં બીને અને સાયમન કસોટીમાં કેટલાક સુધારા વધારા કરી પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. તો ભાઈ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક છે LM ટર્મેને. તો એમણે ઈસવીસન 1916ની સાલની અંદર છે બીને અને સાયમનની કસોટીની અંદર કેટલાક પોતાની મેળે છે સુધારા વધારા કર્યા અને ત્યારબાદ પદ્ધતિસર જેનું પ્રમાણીકરણ થાય કે ખરેખર યોગ્ય છે કે નહીં આ કસોટી એનું પ્રમાણીકરણ કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી છે એ તૈયાર કરી હતી. આ કસોટીને સ્ટેનફર્ડ બીને બુદ્ધિતુલ્ય નામ આપવામાં આવ્યું. તો ભાઈ આ કસોટીને છે એને સ્ટેનફર્ડ બીને બુદ્ધિતુલ્ય કસોટી છે એવું નામ આપવામાં આવ્યું. 1916ની કસોટીનો 1937, 1960 અને 1973 અને છેલ્લે 1986માં પુનઃ પ્રમાણીકરણ અને નવ સંસ્કરણ પ્રગટ થયું છે. તો ભાઈ 1916ની જે LM ટર્મને જે બુદ્ધિ કસોટી છે એનું તે ફરી પાછું 1937ની સાલમાં, 1960, 1973 અને 1986ની સાલની અંદર પુનઃ એનું પ્રમાણીકરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ નવ સંસ્કરણ એટલે કે નવી આવૃત્તિ છે એ બહાર પ્રગટ કરવામાં આવી છે. પૂર્વના સંસ્કરણોમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો. એટલે કે પૂર્વના સંસ્કરણો જે આવૃત્તિઓ હતી તો એની અંદર બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો. જ્યારે ઈસવીસન 1986ના સંસ્કરણમાં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થાય છે. એટલે કે આ કસોટી જે 1986ની જે સૌથી સારી અને લેટેસ્ટ કસોટી હતી તો એની અંદર સામાન્ય આંક પણ મળતો હતો અને વિશિષ્ટ એટલે સ્પેશિયલ સારામાં સારો આંક છે એ પણ જાણી શકાતું હતું. જેવા કે શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક, અમૃત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ. આ કસોટી 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરે છે કે ભાઈ જેની અંદર શાબ્દિક તર્ક આવે, સંખ્યાત્મક તર્ક આવે, અમૃત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ એટલે કે થોડા સમય માટેની જે સ્મૃતિ છે આ વગેરેનું માપન કરવામાં આવતું. અને આ કસોટી છે એ 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરે છે. એટલે કે સ્ટેનફર્ડ બીને જે કસોટી છે એ 18 વર્ષની વય સુધીનું બાળક હોય ત્યાં સુધીની વ્યક્તિ હોય એનું માપન કરશે. એની કરતાં વધુ વર્ષની વ્યક્તિનું માપન કરી શકે નહીં. ત્યારબાદ જોઈએ તો વેક્સલરની બુદ્ધિ તુલાવો. સ્ટેનફર્ડ બીને કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીઓ પણ વ્યક્તિગત માપન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. સ્ટેનફર્ડ બીને કસોટી આ ઉપરાંત પણ વેક્સલરની બુદ્ધિ કસોટી છે એ વ્યક્તિગત બુદ્ધિનું માપન કરવા માટે સૌથી વધુ ઉપયોગમાં છે એ લેવામાં આવતી હોય છે. સૌથી વધુ ઉપયોગ છે એ આ વેક્સલરની બુદ્ધિ કસોટીઓનો પણ થતો હોય છે. આ કસોટીઓ બાળકથી માંડી પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે વેક્સલની કસોટી છે એ બાળકથી માંડીને પુખ્ત વયની વ્યક્તિના લોકો છે બરાબર, યુવાન લોકો છે એના માટે પણ ઉપયોગમાં લઈ શકાય. જોકે જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી કસોટીઓ રચવામાં આવેલી છે. એટલે કે જુદા જુદા વય જૂથ પ્રમાણે અલગ અલગ પ્રકારની જુદી જુદી વય જૂથની કસોટી છે એ રચવામાં આવેલી છે. તો વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓની માટેની કસોટી એટલે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ કે જેને શોર્ટમાં WAIS એવું તરીકે ઓળખવામાં આવે છે.
આ કસોટી છે એ 16 વર્ષથી માંડીને 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરે છે. એટલે કે વેક્સલરની પુખ્ત વય વ્યક્તિઓ માટેની જે કસોટી છે એ 16 વર્ષથી લઈને 64 વર્ષ સુધીની પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન કરે છે. આ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે. એટલે કે આ કસોટીની અંદર સમગ્ર બુદ્ધિઆંક પણ જાણવા મળશે, સાથે સાથે વ્યક્તિનો બુદ્ધિનો શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક એ પણ બંને અલગ અલગ રીતે જોઈ શકાય છે. વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીઓમાં માહિતી, સમજ, ગણિત, આંકડાનું પુનરાવર્તન, સામ્ય શોધવું અને શબ્દભંડોળ જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવે છે. એટલે કે વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીઓમાં જોઈએ તો ભાઈ માહિતી, સમજ, ગણિત, આંકડાઓનું પુનરાવર્તન, સામ્ય શોધવું અને શબ્દભંડોળ જેવા વિભાગોના સંદર્ભમાં છે એ બુદ્ધિનું માપન કરવામાં આવે છે. વેક્સલરની બુદ્ધિ કસોટીઓમાં 11 ઉપકસોટીઓ છે. એટલે કે વેક્સલરની બુદ્ધિ કસોટીઓની અંદર 11 કસોટી છે એ ઉપકસોટીઓ છે, જેમાંથી 16 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની અને 15 કસોટીઓ કે જેમાં ઘન ગોઠવા, ચિત્રપૂર્તિ જેવા કાર્યાત્મક સ્વરૂપની છે. એટલે કે 11 ઉપકસોટીઓ છે એમાં 11 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની છે, જ્યારે 5 ઉપકસોટીઓ છે એ જેની અંદર ઘન ગોઠવા, ચિત્રપૂર્તિ જેવા કાર્યાત્મક સ્વરૂપની છે. ઈસવીસન 1981માં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું, જે વેક્સલ એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ R ના નામે ઓળખવામાં આવે છે. વેક્સલરની બાળકો માટેની કસોટી છે, એટલે કે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, તો WISC એ 6 થી 16 વર્ષની વ્યક્તિઓ માટે રચવામાં આવી છે. એટલે કે આ કસોટી છે એ 6 વર્ષથી 16 વર્ષ સુધીનું જે બાળક હોય એવા વ્યક્તિઓ માટે છે એ આ બુદ્ધિ કસોટીનું માપન કરવામાં આવે છે. ત્યારબાદ વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી, તો ભાઈ ત્યારબાદ વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી, એટલે કે વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્ટ, બરાબર, કે WPPSI, કે જે 4 થી 6.5 એટલે કે 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોના ગુણાંકોનું અંક માપે છે. તો આ કસોટી છે તો એની અંદર 4 વર્ષથી 6.5 વર્ષ સુધીનું જે બાળક થાય એની અંદર એની વ્યક્તિગત રીતે એની બુદ્ધિ તુલાનું માપન કરે છે. આમ વેક્સલરની બુદ્ધિ કસોટી ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે. આમ જોઈએ તો આપણે વેક્સલર બુદ્ધિ કસોટી ક્ષેત્રે છે એનું વિશેષ પ્રકારનું પ્રદાન છે. એટલે આમ જોઈએ તો આપણે 4 વર્ષથી લઈને 64 વર્ષ સુધીની એની દરેક કસોટી છે એના અલગ અલગ વયજૂથ પ્રમાણે કાર્ય કરે છે અને વયજૂથ પ્રમાણે બુદ્ધિઆંક છે એ માપતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર આપણે છે એ આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે છે તે A1ની બુદ્ધિ કસોટી એની આપણે ચર્ચા કરીશું, તેમજ બુદ્ધિઆંકનું વિતરણ એની પણ આપણે ચર્ચા કરીશું. તો તમને કોઈ પણ અભ્યાસકીય બાબતોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે ચોક્કસ શાળાકીય વોટ્સઅપ ગ્રુપની અંદર જે નંબર આપવામાં આવે છે એમાંથી આપણે ચોક્કસ તમે તમારું છે સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો અને તમે પૂર્વ મંજૂરી લઈને જે તે વિષય શિક્ષકને પણ મળી શકો છો. થેન્ક યુ.